લાઠી શહેરમાં આવેલા એકમાત્ર બગીચો એટલે કે ભવાની ગાર્ડનનું ખાતમુહૂર્ત કરતા મંજીભાઈ ધોળકિયાના સુપુત્ર રાજભાઈ ધોળકિયા લાઠી શહેરની આન બાન અને શાન ગણાતો એવો એકમાત્ર બગીચો એટલે કે ભવાની ગાર્ડન તેના આજે ભાગરૂપે લાઠી ખાતે ગુજરાત સરકારની અમૃત 2.0ની ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા ભવાની ગાર્ડનના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે ભામાશા એવા મંજીભાઈ ધોળકિયાનો સુપુત્ર રાજભા ધોળકિયા તેમજ લાઠીના ધારાસભ્ય જનકભાઈ દરાવિયા તેમજ ગઢડાના સ્વામી તેમજ આદ્યા સ્વરૂપ સ્વામી પણ આશીર્વાદ આપી બગીચાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે મોટી સંખ્યામાં લાઠી શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને બગીચાની વાત કરું તો છેલ્લા 25 વર્ષથી બગીચામાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને ગામમાં આજે ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે। ધારાસભ્યના સાર્થક પ્રયત્નો તેમજ 1 કરોડ ને 35 લાખની ગ્રાન્ટ મળી હતી, જેને લઈને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે આજે સરકારી આગેવાન અને છેલ્લા ઘણા વર્ષોથી લાઠીના વિકાસ અને કાર્યોમાં સિંહ ફાળો આપતા એવા કીર્તિભાઈ પટેલના નેજા હેઠળ આજે બગીચો છે જે ભવાની ગાર્ડન છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તમામ જે જવાબદારી છે તે કીર્તિભાઈ પટેલને સોંપવામાં આવી હતી। જે બગીચાનું નવીનીકરણ છે તેમાં સિંહ ફાળો કીર્તિભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા લાઠી ખાતે આજે ભવાની ગાર્ડનના પુનઃનિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા 135 લાખ રૂપિયાની માતબાર રકમ મંજૂર કરી અને ફરી વખત જેમણે આજથી 25 વર્ષ પહેલાં આજ લાઠી શહેરના ભામાશા અને ઉદ્યોગપતિ એવા મંજીભાઈ ધોળકિયા દ્વારા આ ગાર્ડન જે ઊભો કરવામાં આવ્યો હતો એમને આજે ફરી વખત પુનઃનિર્માણ માટે જ્યારે સરકારે એવડી મોટી રકમ ફાળવી છે ત્યારે આ ગાર્ડનની અંદર અનેક સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને આ લાઠી શહેરની જનતાને આનો લાભ લેવાનો છે। ત્યારે હું આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભવાની ગાર્ડન જે પપ્પાએ લગભગ 25 વર્ષ પહેલાં આનું શરૂઆત કરી હતી અને ગાર્ડનને ખીલાવ્યું હતું, હવે આજે પાછું આપણે એ કાર્યને સરકારના મદદથી ભવાની ગાર્ડનને અને પપ્પાના આશીર્વાદથી અને સંતોના આશીર્વાદથી આ પાછું ચાલુ કરી રહ્યા છે। અને અહીંયા આ જે ગાર્ડન છે એ જે પહેલાં 25 વર્ષ પહેલાં ખીલી રહ્યું હતું એવું ને એવું પાછું ખીલે અને એનાથી વધારે ખીલે એવી ધારણાથી અમે આવીને એનું ખાતમુહૂર્ત કર્યું છે। અને લાઠી ગામમાં જે આ કામો કરી રહ્યા છે વર્ષોથી પપ્પા, એવા કામો પપ્પા કરતા આવ્યા છીએ અને હવે અમે સાથે મળી અને કરતા રહીશું એ બી છે। અને આવા ને આવા કાર્યો અમે કરતા રહે એવા તમારા સૌના આશીર્વાદ।